Math is not about finding the value of x. Math is about finding the value of y. WHY. ક્યારે એવું થયું કે તમે કોઈ એક સ્ટુડન્ટને બહુ શીખવાડવાની કોશિશ કરી પણ છેલ્લે એ નથી જ શીખી શક્યો? રમૂજમાં એ વાત કરું, 4 પ્રકારના વિદ્યાર્થીઓ હોય. પહેલા ફાસ્ટ લર્નર હોય, જેને એક જ વખત કહો એટલે એને તરત જ સમજ પડી જાય. એ ટોપિકના એવા ક્વેશ્ચન્સ લઈને બીજે દિવસે આવે કે શિક્ષકે CL લેવી પડે, જવાબ ના હોય. હું રમૂજમાં. બીજા એવરેજ લર્નર હોય, જેને થોડી વાર લાગે પણ એ શીખી જાય. ત્રીજા એવા લર્નર હોય કે જે સ્લો લર્નર હોય, એને એકનો એક ટોપિક વારંવાર અલગ અલગ રીતે ભણાવવા પછી એને આવડે પણ એ પણ શીખે, કારણ કે છેલ્લે છે તો લર્નર. અને ચોથા એવા હોય જે શિક્ષકને ચેલેન્જ કરે, તમારામાં તાકાત હોય તમને ભણાવીને બતાવો. તો વિદ્યાર્થીઓ મને ચેલેન્જ રૂપી ક્યારે મળ્યા નથી. જે પણ વિદ્યાર્થીઓ કદાચ સ્લો લર્નર પણ હતા તો પણ અત્યારે તો એ સારું એવું પોતાના અભ્યાસ ક્ષેત્રમાં કરે છે. એટલે હું એવું માનું છું કે વિદ્યાર્થીને ગણિત ભણવું કેમ નથી ગમતું, તો વિદ્યાર્થીને જ્યારે વાય ક્લિયર હોય ને કે આ ટોપિક મને ક્યાં કામ લાગશે, આ મને વ્યવહારિક જીવનમાં ક્યાં ઉપયોગમાં આવશે, કાં તો એને એ સમજાવવું પડે, કાં તો એ ટોપિક એને ગેમની રીતે રમાડવો પડે. જો આ બેમાંથી એક હશે ને તો વિદ્યાર્થી ચોક્કસથી ભણશે. સરસ મજાનું વાક્ય મેં એક સેમિનારમાં કીધેલું, મેથ ઇઝ નોટ અબાઉટ ફાઇન્ડિંગ ધ વેલ્યુ ઓફ એક્સ, મેથ ઇઝ અબાઉટ ફાઇન્ડિંગ ધ વેલ્યુ ઓફ વાય. WHY. મેથ્સ વાય ક્લિયર કરવાનો સબ્જેક્ટ છે, મેથ્સ લોજિક ક્લિયર કરવાનો સબ્જેક્ટ છે. એવરી મેજિક હેઝ અ લોજિક એન્ડ ધેટ લોજિક ઇઝ નોન એઝ મેથેમેટિક્સ.